આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આવતીકાલે લોકસભાની સામાન્ય ચૂંટણી અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાશે. તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત. અમૂલ દૂધમાં આજથી પ્રતિ લીટર ₹2નો વધારો. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. ચોમાસું 15 જૂનથી શરૂ થવાની સંભાવના. 23 જૂને યોજાનાર અનુસ્નાતક નીટ પરીક્ષા માટે ફોર્મ સુધારવાનો આજે છેલ્લો દિવસ. યુજીસી નેટની પરીક્ષા આગામી 18 જૂને યોજાશે. નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતીકાલથી દરરોજ સાંજે લેસર શો સાંજે 7:45 વાગે અને નર્મદા મહાઆરતી સાંજે 7 વાગે શરૂ થશે. અને અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગઈકાલે શહેરના પોલીસ કમિશનરે મંદિરના ટ્રસ્ટીઓ અને મુખ્ય પૂજારી સાથે બેઠક યોજી. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આવતીકાલે લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠક માટે યોજાયેલ પેટા ચૂંટણીની 25 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે. આ મતગણતરી અંગે પોલીસ મહાનિદેશક શમશેરસિંઘ અને લોકસભા ચૂંટણીના પોલીસ નોડલ અધિકારી દ્વારા તમામ પોલીસ કમિશનર રેન્જ વડા તેમજ પોલીસ અધિક્ષકોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે મતગણતરી રૂમ પર સીએપીએફ, મતગણતરી બિલ્ડીંગમાં સીઆરપીએફની કંપનીઓ તેમજ મતગણતરી બિલ્ડીંગના બહારના ભાગે ટ્રાફિક, પાર્કિંગ વ્યવસ્થા અને જરૂરી બંદોબસ્ત સ્થાનિક પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્ર ખાતે વાહનોના પ્રવેશ પ્રતિબંધ સંદર્ભે ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા અંગે જરૂરી વ્યવસ્થા ગોઠવવા વિવિધ એજન્સીઓ સાથે સંકલન રાખી મતગણતરી કેન્દ્ર ખાતે એન્ટી સેબોટેજ ચેકિંગ તેમજ ભીડ નિયંત્રણ અર્થે યોગ્ય બેરીકેડ રાખવા જણાવવામાં આવ્યું છે. અમદાવાદની પૂર્વ લોકસભાની બેઠકના કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષક અભિનવ ચંદ્રાએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આવતીકાલે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી યોજાશે. નિરીક્ષક શ્રી ચંદ્રાએ કેન્દ્રની મુલાકાત લઈ મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી હતી તેમજ આ બાબતે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે જણાવ્યું કે ગાંધીનગર વિસ્તારની મતગણતરી સેક્ટર 15 કોમર્સ અને આર્ટ્સ કોલેજમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ કેસી સંપટે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે યોજાનાર મતગણતરીને ધ્યાનમાં રાખીને 4 જૂને ડ્રાય ડે જાહેર કર્યો છે. પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે પંચમહાલ લોકસભા બેઠકમાં કુલ 155 રાઉન્ડમાં મતગણતરી યોજાશે જેમાં કુલ 11,16,171 ઈવીએમના મતો અને 15,772 પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે. ખેડા લોકસભા બેઠક માટે માતરની આઈટીઆઈ પલાણા ખાતે મતગણતરી થશે. કુલ 7 વિધાનસભા મત વિભાગના 7 કાઉન્ટિંગ હોલ, પોસ્ટલ બેલેટની ગણતરી માટે 2 કાઉન્ટિંગ હોલ તૈયાર કરાયા છે. તો વલસાડ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકે મતગણતરીની તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સરકારી ઇજનેરી મહાવિદ્યાલયમાં મતગણતરી યોજાશે તો પોરબંદરમાં પોલિટેકનિક મહાવિદ્યાલયમાં મતગણતરી વખતે ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ દ્વારા અમૂલ દૂધમાં આજથી પ્રતિ લીટર ₹2નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ 500 મિલીલીટર અમૂલ ગોલ્ડ ₹33, શક્તિ ₹30, ભેંસનું દૂધ ₹36માં મળશે. અમૂલે અગાઉ ફેબ્રુઆરી 2023માં દૂધની કિંમતોમાં વધારો કર્યો હતો. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને રાજ્યમાં ચોમાસું 15 જૂનથી શરૂ થવાની સંભાવના છે. ઉપરાંત આગામી સમયમાં અમદાવાદ શહેરમાં 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે માંડવી બીચ પર સામાન્ય લોકોને આગામી 7 જૂન સુધી દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઘટતો જાય છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં નોંધાયું છે. જ્યારે ભાવનગરમાં 41, વલ્લભ વિદ્યાનગર, રાજકોટ અને અમરેલીમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
જ્યારે અન્ય શહેરો અને જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછું રહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. 23 જૂને યોજાનાર અનુસ્નાતક નીટ પરીક્ષા માટે ફોર્મ સુધારવાનો આજે છેલ્લો દિવસ છે. આ પરીક્ષા માટે અરજી કરી હોય તેવા વિદ્યાર્થીઓ પોતાનો ફોટો અને હસ્તાક્ષરમાં આજે ફેરફાર કરી શકશે. આ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં પ્રવેશ માટે 15 જૂન સુધી અરજી કરી શકાશે. CSIIT પરીક્ષા આગામી 6 જુલાઈએ યોજાશે. NTA દ્વારા UGC નેટ પરીક્ષા આગામી 18 જૂને યોજાશે. 2 શિફ્ટમાં યોજાનાર આ પરીક્ષા દેશના 360 શહેરમાં લેવાશે. આ પરીક્ષામાં 83 વિષય હશે. ઉમેદવારો અંગેની વિસ્તૃત જાણકારી વેબસાઇટ ugcnet.ac.in પરથી મેળવી શકશે. નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતીકાલથી દરરોજ સાંજે લેસર શો 7:30 વાગ્યાની જગ્યાએ 7:45 શરૂ થશે, જ્યારે નર્મદા મહાઆરતી 8 વાગ્યાની જગ્યાએ સાંજે 7 વાગે શરૂ થશે. પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બાજુમાં આવેલા બસ સ્ટેન્ડ ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા પ્લેટફોર્મ નંબર 5 અને 6 થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે. તેમજ મહાઆરતી પૂર્ણ થતાં વિવિધ પાર્કિંગ સ્થળે પહોંચવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતીના સમયમાં કરાયેલો ફેરફાર આવતીકાલથી અમલમાં આવશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 7મી જુલાઈએ નીકળશે. રથયાત્રા અને મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિકે જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ અને મુખ્ય પૂજારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે ભગવાન જગન્નાથજીના દર્શન પણ કર્યા હતા. પોલીસ કમિશનરની સાથે અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જગન્નાથ મંદિરેથી દર વર્ષે અષાઢી બીજે નીકળતી રથયાત્રામાં લાખો લોકો ઉપસ્થિત રહે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અંગે કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને મંદિરના મહંત દિલીપદાસ મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરી હતી. ભાવનગરમાં સંતો, મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણ ગઈકાલે કરાયું હતું. રાજકોટમાં જસદણ તાલુકા સેવા સદન ખાતે ફાયર મોકડ્રીલ યોજવામાં આવી હતી. જસદણના પ્રાંત અધિકારીએ યાદીમાં જણાવ્યું છે કે જસદણ નગરપાલિકાના અગ્નિશામક દળના જવાનોએ તાલુકા સેવા સદનના કર્મચારીઓને આકસ્મિક આગ લાગે તો તાત્કાલિક કઈ રીતે કાબુ મેળવવો, આગની દુર્ઘટના સમયે કેવા સાવચેતીના પગલાં લેવાથી જાનહાની ટાળી શકાય, ફાયર એક્સટિંગ્યુશરને કઈ રીતે ચલાવવું તે બધી બાબતો અંગે માહિતી આપી હતી. મહીસાગર જિલ્લા વન વિભાગે વન્ય પ્રાણીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટે કૃત્રિમ કુંડ બનાવી વ્યવસ્થા કરી છે. ઉલ્લેખનીય છે કે નાયબ વન સંરક્ષક નેવિલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વન્યજીવો પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત સંતોષી શકે તે માટે આ કૃત્રિમ કુંડ સમયાંતરે ટેન્કર મારફતે પાણીથી છલકાવવામાં આવે છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના આદેશ મુજબ આજે સાંજ સુધીમાં 5,500 ઘરોનો સર્વે પૂર્ણ થશે. ગઈકાલે જિલ્લા કલેક્ટરે દહેગામના કોલેરાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. કલેક્ટરે તંત્ર દ્વારા કરાયેલા અટકાયતી પગલાં વિશે માહિતી મેળવી હતી. તેમણે આ અવસરે અધિકારીઓને એક બેઠક બોલાવી તાત્કાલિક ધોરણે રોગ અટકાયત કામગીરી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. અત્યાર સુધીમાં કોલેરાગ્રસ્ત વિસ્તારના 2 કિલોમીટરના વિસ્તારમાં 2,000 ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આવતીકાલે લોકસભાની સામાન્ય ચૂંટણી અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાશે. તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત કરાયો. અમૂલ દૂધમાં આજથી પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. ચોમાસું 15 જૂને શરૂ થવાની સંભાવના. અને અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને સુરક્ષાને ધ્યાનમાં રાખી ગઈકાલે શહેરના પોલીસ કમિશનરે મંદિરના ટ્રસ્ટીઓ અને મુખ્ય પૂજારી સાથે બેઠક યોજી. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.